टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમૂલે 3 દિવસ પહેલા જ એઆઈ એપ્લિકેશન અને એઆઈ વોઇસ કોલિંગની સેવા શરૂ કરી છે। ગમે તે જગ્યાએથી પશુપાલક કોલ કરીને કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકે છે। અમૂલના એઆઈ વોઇસ આસિસ્ટન્ટ સરલાબેન તેમને તમામ માહિતી પૂરી પાડે છે, પરંતુ એઆઈની આ સેવા કેટલી સરળ છે, શું પશુપાલકો તેનો લાભ લઈ રહ્યા છે, તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું અને પશુપાલકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો। ન્યૂઝ કેપિટલની ટીમ સૌથી પહેલાં પહોંચી આણંદના અરડી ગામે। અરડી ગામના પશુપાલક આ છે રીટાબેન પટેલ। તેઓ 4 ગાય અને 2 ભેંસ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં મોટો ફાળો આપે છે। તેઓ દૈનિક 25 લીટર અને માસિક 750 લીટર દૂધ આપે છે અને અમૂલ દૂધ મંડળીમાં ભરાવે છે અને તેનાથી તેઓ મહિને 50,000 જેટલી આવક મેળવે છે। રીટાબેને એઆઈ આસિસ્ટન્ટ સરલાબેન સાથે વાતચીત કરી અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવ્યું। પહેલા તેમણે એઆઈ સાથે શું વાતચીત કરી તે સાંભળો। હું સરલાબેન છું। હું અમૂલ એઆઈની પશુપાલક સહાયક છું। હું તમને કેવી રીતે મદદ કરી શકું? મારે ગાયને એક આચરમાંથી લોહી આવે છે। આપનો અવાજ જરા ધીમો આવી રહ્યો છે, એટલા માટે મને સ્પષ્ટ સાંભળાતું નથી। કૃપા કરીને થોડી ઊંચી અવાજમાં અને ધીમે ધીમે ગાયની તકલીફ સમજીને કહો। અમારી કે કેટલું લોહી આવે છે, ક્યારેથી આવે છે, એટલે અને ગાય ખાવું પીવું ઠીક કરે છે કે નહીં? ના, ગાય ઓછું ખાય અને દોઈએ એટલે પહેલા લોહી આવે છે। થોડી વાર લાઈન પર રહો। ગાય ઓછું ખાય છે અને લોહી પણ આવે છે, એટલે અંદર ઇન્ફેક્શન કે ગર્ભાશયની તકલીફ ગંભીર હોઈ શકે। આ સ્થિતિમાં ઘરેલું ઉપચારથી કામ ચાલશે નહીં। તરત નજીકના પશુ ડોક્ટરને બોલાવીને યોનિ માર્ગ અને ગર્ભાશય ચેક કરાવી સારવાર, સીરમ અથવા એન્ટીબાયોટિક જે જરૂરી હોય તે શરૂ કરાવો। ત્યાં સુધી ગાયને સાફ સૂકું સ્થાન, હળવું પાચક ખોરાક અને પૂરતું પાણી આપતા રહેજો। રીટાબેને બીજા પણ ઘણા સવાલો કર્યા અને તેના પણ અમૂલ એઆઈના સરલાબેને સરસ રીતે જવાબ આપ્યા। એઆઈ સરલાબેન આડેધડ જવાબો નથી આપતા, તેઓ સવાલને સમજે છે। ઓછું સંભળાય તો તે ઊંચા અવાજમાં બોલવા માટે પણ સૂચન કરે છે અને પ્રશ્ન સમજાય પછી જ તેનો યોગ્ય જવાબ આપે છે। પણ શું રીટાબેન પટેલને એઆઈ સરલાબેનના જવાબોથી સંતોષ થયો કે નહીં તે પણ સાંભળો। અમૂલે આ એપ ખોલી તો સારું થયું। મારે આટલી ગાયો 4 ગાયો છે ને 2 ભેંસો છે। આ ગમે તે બીમારી થતી ગાયો ભેંસોની તો તરત ડૉક્ટર બોલાવવા પડતા, પણ હમણાં સરલાબેને જે અમને બધી નિદાન આપ્યું એ સારું કે હવે ડૉક્ટર બોલાવવા ના પડે ને એમ બધી સમસ્યાઓ હલ થાય જાતે એમ। અરડી ગામેથી ન્યૂઝ કેપિટલની ટીમ આણંદના ઉંદેલ ગામે પહોંચી। ઉંદેલ ગામના વસંતબેન પટેલ મોટા પશુપાલક છે। 25 ગાયો રાખે છે અને દૈનિક 120 લીટર દૂધ તેઓ મંડળીમાં ભરાવે છે। તેમની માસિક આવક ₹1.25 લાખ જેટલી છે। પોતાના દૂધાળા પશુઓને થતી મુશ્કેલી અંગે તેમણે અમૂલ એઆઈ સરલાબેન સાથે વાત કરી, જેમાં તેમણે ગાયોના આંચળમાંથી લોહી આવવું, તાવ આવવો, જો ગાયને હડકાયું, કૂતરું કરડ્યું હોય તો ગાયનું દૂધ બાળકોને પીવડાવવું કે ના પીવડાવવું તેવી જરૂરી માહિતી મેળવી। પહેલાં સાંભળીએ તેમની અમૂલ એઆઈ સાથેની વાતચીત। ગાયને કૂતરું અડકાયું કર્યું હોય તો બચ્ચાને દૂધ પાવું કે ન પાવું તે થોડું સમજાવજો। ખૂબ જ મહત્વની વાત પૂછ્યા છે, સારું કર્યું આપે। જો ગાયને કૂતરું કાટું કે અડકાયેલી હોય તો એક ગાયની જખમને તરત સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ સાફ કરાવો અને નજીકના પશુ ડોક્ટર પાસે લઈ જઈને રેબીજની રસી અને જરૂરી દવા તરત લેવડાવો। આ ગાયનું દૂધ પરિવારના કોઈ સભ્ય પીવું નહીં, ખાસ કરીને બાળકો, વૃદ્ધ અને ગર્ભવતી સ્ત્રીએ તો બિલકુલ નહીં પીવું। વસંતબેને એઆઈ સરલાબેન સાથે વાતચીત તો કરી, પરંતુ આ વાતચીતથી તેમને સંતોષ થયો કે નહીં તેમની પાસેથી સાંભળો। મેં સરલાબેન કરે વાતો કરી કે ગાયોને મસ્તાદીસ થાય છે, તેમને અડકાઈ કૂતરું કરે તો કઈ સમજદારી કરવી, એમ કે એમને સારી સમજ પાડી, એમ કે દૂધ ના પાવું જોઈએ, બચ્ચાને હાથ ધોવા પડે,
તેવી બધી એમને સારી વિગતો આપી છે. તો આપણે કંઈક આપણે બેનની કંઈ બી મુશ્કેલી પડી હોય તો આપણે એ બેનની મદદથી આપણે ગાયોની દવા કે સારી રીતે તકલીફ તેની દૂર કરી શકીએ. તે આપણે સરલાબેન કને વાત કરીને ફોન પર એપ્લિકેશન કરીને એ બેનની મદદથી સારી સારી વિગતો જાણી પણ શકીએ છીએ. તો આ કહાણી હતી અમૂલ સાથે જોડાયેલા પશુપાલકોની. ક્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.